ગઢ રાજગઢ પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ 200 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર કર્યું મતદાન। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની ગઢ રાજગઢ પ્રાથમિક શાળામાં આજે બાળ સંસદની જીએસ જનરલ સેક્રેટરી અને એલઆર લીડર રિપ્રેઝેન્ટેટિવની નિમણૂક માટે લોકશાહી પદ્ધતિથી બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી। વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યોનો વિકાસ થાય, ચૂંટણી પ્રક્રિયાની સમજ કેળવાય તેમજ મતદાન અને ચૂંટણી વ્યવસ્થાનો પ્રત્યક્ષ અનુભવ મળી રહે તેવા હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૂંટણીનું સફળ આયોજન કરવામાં આવ્યું। શાળાના અંદાજે 200 જેટલા વિદ્યાર્થીઓ પૂર્વક મતદાન કરી પોતાના લોકશાહીની ફરજ નિભાવી। સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું આયોજન શાળાના સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષિકા તથા ચૂંટણીના મુખ્ય અધિકારી સ્વાતિબેનના માર્ગદર્શન હેઠળ વડપણ હેઠળ પારદર્શક અને શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું। મતદાન પ્રક્રિયામાં શાળાના આચાર્યશ્રી તેમજ તમામ શિક્ષક મિત્રોએ પણ મતદાન કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। ચૂંટણી દરમિયાન વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ, આનંદ અને જવાબદારીની ભાવના જોવા મળી હતી। મતદાનથી લઈને મતગણતરી સુધીની સમગ્ર પ્રક્રિયામાં વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લઈ લોકશાહીના મૂલ્યોને નજીકથી સમજાવવાનો અમૂલ્ય અનુભવ મેળવ્યો હતો। આ સમગ્ર ચૂંટણી કામગીરીની આકર્ષક અને જીવંત ઝલક તસવીરોમાં પણ નિહાળી શકાય છે। ગઢ રાજગઢ પ્રાથમિક શાળાનો આ લોકશાહી આધારિત શૈક્ષણિક પ્રયાસ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થયો છે।